ઈવન તો મહિનાનો 100 રૂપિયા નફો થાય. ચા મહિને નાતા ધોતા નહીં એટલા હાબુના પૈસા વધીને. હાય ગાઈસ, શક્કરપારા લાઈક કરો. આરતી કરવા આયા તો જુઓ બાર વરસાદ આવ્યો ફટાફટ લુગડો હાવરી છે બધો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. જો સવાર સવારમાં બધા રમવા માટે આવી જાય કારણ જો આ વિશાલ, કોમલ ને બબુ ને શ્રેયા ને શું કરો લે બધા બેઠા બેઠા. ચામ નેહાર નહીં જવાનું? ચામ પેટમાં દુખાય તો ઘરે અને જો બબુ ચો કરા બબુડી મેહાણા નહીં જવાનું? મેં મેહાણા જઈએ ત્યાં. ઈવન તો મહિનાનો 100 રૂપિયા નફો થાય. ચા મહિને નાતા ધોતા નહીં એટલા હાબુના પૈસા વધીને. હા થાય હું પૈસા બચાવો ને એ ઓકે. હા જો અમાર શ્રેયા અત્યારે નહીં ધોઈને તૈયાર થઈ જઈએ નહીં શ્રેયા? કોમાલું કરો જો કોમલ કચરો વ્યા ના લાગે. કાગળ જો જો આ 100 રૂપિયા બચાવે મહિનાના નહીં કોઈ 100 રૂપિયા બચાવવાના રહી તને ખબર હે? જા એ બે જણ ચો લીટો કરી ભાઈ નાયેલો ના નાયેલો. શીરો બનાવી ખાવા. શીરો તો ખાવા તો આવી જા તું ભાઈ નહીં પાપુ ખાવા ને વિશાલ ખાવા. હવે દુકાનની થોડું વસ્તુ મંગાવી તો દુકાન જઈને આવતા રહે બહુ પપ્પા અમાર. જો વસ્તુ લઈને આયા. શું લાયા? સોજી બીજું 250 નથી 500 લાવ. ચા વિશાલ 500 ના 30 રૂપિયા સાદી થઈ ગઈ જબ્બર. અને પેલું બોલાય ઇલાયચી કાજુ બદામ નથી. શું કરો? શીરો હાનો સોજીનો. તો સોજીનો શીરો બનાવી હાના માટે? આપણા જિંદગી કમાન રત માટે પ્રસાદ. આ સોજી હે જેવો શીરો બનાવશે ઘીનો ચોખ્ખા ઘીનો પ્રસાદી બનાવી પણ ઘીની જ પરસાડી જાય શીરાની જ શીરાને જોઈ બીજી કોઈ ના હોય. શીરાની પ્રસાદી સુગંધ મસ્ત આવે ઘીની. જો આજે અમારા જીવંતિકામાં વ્રત હતો તે પાઠ ધારીને અમે પૂજા કરી. શક્કરપારા લાઈક કરો. આરતી કરવા આયા. પરસાદી ખાવાની હે ને? આરતી કરવા પરસાદી ખાવા આવ્યો. હા મમ્મી શીખવાડો જો બે બે શું કહેવાનું? છોકરા કહાળમાં રાખજે માં. છોકરો કહળમાં રાખજે લવ થાય. સુખ શાંતિ રાખજે. હા બરાબર ને? હા તો ચાચો રાખજે કોમ ધંધા હાલજે. હા આપણા માતાજી જોડે માગવાનું છે આ હું માં જય માં પછી બીજાનું સારું વિચાર આપણું સારું જ થાય. તો બધાનું સારું થાય. કોઈનું ઉતારા જો આ પૈસા બચાવવા વાળા આવી જાય. ચિયા અરે અરે પરસાદી ખાવા આયા, આરતી કરવા આયા. કેમ બાબુદાન આવું કે પરસાદી ખાવા. પરસાદી ખાવા આવી? પ્રસાદી ખવાયો. પ્રસાદી ખાને શીરો શીરો બનાવ્યો પ્રસાદનો. ના આયા વગર હાનો ના શીરો? ચાલતા. સોજીનો. આમ તો ભડકા તો બના પણ આપણે સોજીનો બનાવ્યો. એવું દાદા આરતી કરવા આવે સોજી તો શીરો. મમ્મી હવે આવો આરતી કરવા. બોલો જીવંતિકા માત કી જય. હેલો ગાઈસ. આ મમ્મીએ વરત કરી માર માટે. માર માટે અમારું સારું થાય. અમે રમતા રમતા રહીએ. બુદ્ધિ હારી આપી માતાજી. ભણવામાં હોશિયાર રહીએ. ચાલ નહીં ભણવું.
તો જુઓ બાર વરસાદ આવ્યો ફટાફટ લુગડો હાવરી છે બધો હા જો એક ખાટલા લઈ બધો ઢગલો કર્યો કઈ વિશાલના શિવમ 2 જણા હાવરી શું કરો લે શિવા વગર લે હા તો જો આજ વરસાદ ખરાબ બપોરે ચાલુ થઈ ગયો છે જો શું કેવું આ વરસાદના વિશે કોઈ કેવું ના હોય તો સારું શું કાલે 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 રાતે આવવાનું આજ આવા તારું કાલ રાતે આવો તો ના સારું પછી કાલ જાગરણ પબ્લિક હેરાન થાય સાચી વાત આરતીની તૈયારી થાય છે આપણો મમ્મી તો જો ચાલુ કરી નાખી ગાવાનું આ 2 જણા ખાલી દેખાવા કરવા આવે પ્રસાદી ખાવા જાય એ પ્રસાદી ખાવા આવ્યો કે આરતી કરવા આવ્યો તું ના આરતીનો તો તમે દેખાવા કરો હવે પીંછું જો આરતી કરો જોઈ શકો છો કોણ આવ્યું આદિવાસી કોણ આદિવાસી ચમ આદિવાસી કે લેતા ના ભટકતું જીવન ગડુ ખાઈને આયા હા તો શિવમના વિજય બી આવી ગયા છીએ આજ જો બાર વરસાદ તો જબરો ચાલુ થઈ ગયો છે આ વિપુલ જો જોતા વિપુલ લ્યો તું કેમ નહીં જોતા મૂઢા બધી લાગતું નહીં કે પેટમાં દુખાતું હોય મટી ગયો તો જો દીવા હળગાઈ દીધા છે આપણે આરતી ચાલુ કરશો જો આ હરકમાં આવી ગઈ હા પેલા ખાઈ રહ્યો પછી બોલો શું બન્યો કોને બનાવ્યા મમ્મી તું એ તો જો વારી ખાતા ખાતા નાટક તાર શીરો નહીં ખાવાનો હા તો બબુ નાલ દઉં ભાઈ કેવો બન્યો શીરો મસ્ત હું કહેતા પેલા ટિકિટ વાળા ને બનાવ કે મસ્ત બનાવ કે વધારે લાવો હા ઇકો ગાડી વાળા છે 4-5 જણા કે મને વધારે લાવો એના ટિકિટ વાળા સીધી જતા રહે પણ ના જતા રહે અમારા ઘરમાં 2 ટિકિટો પડી એવી મને કે લેવી અમે તો અમારા ઘરમાં તો થપ્પો પડી જાય પછી જતો રહે એમને પાછો કોઈ બોલ્યો જ ના કોઈ સાચી વાત ખોલી બતાવત મેં તો કીધું હતું તો આપણે નહીં પડી ઘેર ₹4 ટિકિટ લો પછી ગયા 300-400 નું વસ્તુ લાગે તો પૈસા નહીં આપવાના અને 2500 પર વસ્તુ લાગે પૈસા ભરવાના લેવું હતું ને 5000 જે ભાઈ એ 5000 લે માઉન્ટ આબુ ફરવા ના જાય મની આવી જુઓ તમને અંતે જોઈને હા તો જો ઠાકોર ફેમિલીના વ્લોગ જોવાનું ચાલુ છે આપણો સતલાસણા વાળા જૂનો વિડીયો આવો આપણો ચેલેન્જ રાખ્યા જેવું ને ચપ્પલે મારવાનું ચપ્પલ નહીં જો શિવો ફ્રોજ વેણી લાવ્યો બહારથી જો હા બાર ફ્રોજ હરખી કરા માંથી ફોજ કાઢા શિવને આપણું દૂધેલું વેણી લઈને આવ્યો આ મમ્મી અલગ કાઢા ફોજ બાપડી જપ ખા જો આ લાવ લઈને આવ્યું ને વેણનેલી આવી દસાભાઈ આ દસાભાઈ ફોજ વેણી જુઓ એવી આજે ફોજ તો દેખાતી જ નહીં અરે ફોજ નહીં અરે અરે ફોજ જ ચકતા જો આ એક કરું રાય ઘરમાં ઊંઘી જાય પંખો ચાલુ કરી ના
હા જો મારા પર ટાઈમ થઈ ગયો ને દોઢ વાગી ગયો તમારે નહીં ઊંઘવાનું તાણ જો હોઈ ગયો તાનો કાપે ઊંઘવા જાવ 3 વાગે સિયનમાં જવાનું હોય તો મોડા સિયનમાં ટાઈમ રાખ્યો હોય તો સવારે પૂજા નહીં બપોરે એટલે મોડા રાખ્યો ટાઈમ સિયરમાં જવા માટે રાતના વાગ્યા 9 વાગે આપણે જયંતિ કરવાનું વ્રત હતું એટલે રાતે 12 વાગ્યા સુધી જાગરણ કરવાનું હોય 12 વાગ્યા પછી ઊંઘી જાવ એટલે રાતે 12 વાગ્યા પછી ખાશું 12 વાગ્યા પછી તો દાળો બદલી જા અને મારા શ્રેયા બાજુ શું કરો શ્રેયા શું કરો કૂદકા ના માર મમ્મી કેળા ખાધાઈ કેળા ચૂક નહીં ખાધાઈ ખાધાઈ ચો ખાધા નતા કોને આલ્યા તા તારા પપ્પા આલ્યા તા તો તારા ખાવા તા અને શરદી થઈ જઈએ ચમ ના થઈ જઈએ શરદી જો અને અમારે શરદી થઈ ગઈ ને તો હજી કેળા ખાવ શરદી થઈ ને પ્રસાદી ખાઈ કાંઈ શરદી થઈ નહીં કઈ પ્રસાદી ખાધી હતી ને તેમાં ત્યાં શરદી થઈ ગઈ જો હા ચો નાટક કરા જો રાતના 10:30 થયા અને ચા ઉકાળ્યો જો હા જો અને ઊંઘ આવતી નહીં રાતની જો હજી ફરફર કરા ઓયથી હોય ને ઓયથી હોય પા એ શ્રેયા જો ચા ઉકાળ્યો શંકર રાતે 12 વાગ્યા સુધી જાગરણ એટલે ઊંઘવાનું તો હોય નહીં યાર ઊંઘ ના એના માટે ચા બનાવ્યો ચા બનીને આવી જઈશો પાપડી ચા પીવાનું ચાલુ હો રાતના 12 વાગ્યા પછી કોપ કરીને જાય હા ભરતભાઈ ચા પીવી જુઓ મમ્મી ચા પીવો 12 વાગ્યા પછી કેમ જાગી લીધું હજી પાક દાદી કેમ જાગી રહ્યો મમ્મી જાગરણ હતી હા ઊંઘી હતી ચા પીવો તા ચાલશે ને પછી તો ઊંઘી નહીં હું પીને આવું થોડું આવું તારે હેઠો માર ના પીવાય લે મુકાવ આજનો બ્લોગ અહીં પૂરો થાય છે મળીએ નવા બ્લોગમાં તમારો બ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા બ્લોગમાં જય માતાજી